પરીક્ષામાં આવો દશાંશવાળો દાખલો પૂછવામાં આવે ત્યારે તેને કેવી રીતે જવાબ લાવવો? તો કે સૌથી પહેલા તો જોવાનું કે પોઈન્ટની આગળ કેટલી રકમ છે. જે પોઈન્ટની આગળ રકમ હોય તેને આવી રીતે મૂકી દેવાની સરળ રીતે. પછી જોવાનું કે પોઈન્ટની પહેલા હોય ને પોઈન્ટની પહેલા જ મૂકવું હોય આવી રીતે. અને જે પોઈન્ટ ન હોય એને મૂકવાનું આવી રીતે આમ કે પોઈન્ટ આને નથી અને પોઈન્ટ પછી આને પોઈન્ટ નથી તો એને આવી રીતે પોઈન્ટ પછી આને 1 0 મૂકી દો અને અહીંયા 3 0 મૂકી દો અને 0 પોઈન્ટ પછી તમે ગમે એટલે 0 મૂકો કે રકમની આગળ ગમે એટલે 0 મૂકો, કાંઈ ફેર પડતો નથી. તે માટે પછી એને 3 ને 3 3 દુ 6 6 પછી અહીંયા પોઈન્ટ 3 ને 3 3 દુ 6 3 9 3 ચોક 12 12 નો બગડો સીધી પડે 1 3 દુ 6 ને 7 ને 3 ના 3 આ થશે આ દાખલાનો જવાબ 372.63. तो आवा दशांश दाखला सीखने के लिए हमारी चैनल को सब्सक्राइब